જ પ્રશ્ન છે કે ભારતીય રિઝર્વ બેંક એટલે કે જે આરબીઆઈ છે તેના નવા ગવર્નર છે તે કોણ બન્યું છે? તો નવા ગવર્નર કોણ બન્યું છે મિત્રો? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, સંજય મલ્હોત્રા છે મિત્રો. તેઓ આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે. આ અગાઉ મિત્રો છે શક્તિકાંત દાસ છે જે આરબીઆઈના ગવર્નર હતા. હવે તેનો કાર્યકાળ પૂર્ણ થાય છે અને સંજય મલ્હોત્રા છે આગામી આરબીઆઈના નવા ગવર્નર બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે એસીસીના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યું છે? તો એસીસીના નવા અધ્યક્ષ મિત્રો બન્યા છે ઓપ્શન એ આવશે સમ્મી સિલ્વા છે તેઓ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના નવા કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ છે તે કોણ બન્યું છે? તો નવા કેગ મિત્રો કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે સંજય મૂર્તિ છે મિત્રો. તે ભારત દેશના નવા કેગ બન્યા છે. આ અગાઉ મિત્રો છે ગિરીશચંદ્ર મુર્મુ છે કેગના પદ ઉપર હતા. હવે તેની જગ્યા મિત્રો સંજય મૂર્તિ છે તે લેવાના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નવેમ્બર 2024માં ભારતના 51મા નંબરના જે મુખ્ય ન્યાયાધીશ તરીકે છે શપથ છે તે કોણે લીધા? એટલે કે 51મા નંબરના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, જસ્ટિસ સંજીવ ખન્ના છે મિત્રો. તેઓ 51મા નંબરના મુખ્ય ન્યાયાધીશ ભારત દેશના બન્યા છે. આ અગાઉ મિત્રો છે ડીવાય ચંદ્રચૂડ છે તે ભારત દેશના મુખ્ય ન્યાયાધીશ હતા. હવે તેની જગ્યાએ છે જસ્ટિસ સંજીવ ખન્ના લેશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે વિજયા કિશોર રાહતકર. તેઓની છે નિમણૂક છે કરવામાં આવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નવેમ્બર 2024માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે FICCIના નવા પ્રમુખ છે તે કોણ બન્યું છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે હર્ષવર્ધન અગ્રવાલ છે તેના નવા પ્રમુખ છે જે બન્યા છે FICCIના એટલે કે ફિક્કીના. તેઓ છે નવા જે પ્રમુખ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો 26મા મિત્રો મહાનિર્દેશક બન્યા છે. તો કોણ બન્યું છે? તો તે છે મિત્રો ઓપ્શન એ પરમેશ શિવમણી. તેઓ છે ભારતીય કોસ્ટગાર્ડના 26મા મહાનિર્દેશક બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના નવા જે છે એરફોર્સ ચીફ છે તે કોણ બન્યું છે? તો નવા એરફોર્સ ચીફ કોણ બન્યું છે મિત્રો? તો મિત્રો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે અમરપ્રીતસિંહ છે. તેઓ નવા એર ચીફ છે ભારતના બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના નવા ડાયરેક્ટર જનરલ છે તે કોણ બન્યું છે? તો મિત્રો NCBના નવા ડાયરેક્ટર જનરલ બન્યા છે અનુરાગ ગર્ગ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના નવા ડાયરેક્ટર જનરલ છે તે તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન સી આવશે રાજવિન્દરસિંહ ભટ્ટી. તેઓની મિત્રો છે નિમણૂક કરવામાં આવી છે CISFના જે છે તે ડાયરેક્ટર જનરલ તરીકે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓગસ્ટ 2024માં તે છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના ડાયરેક્ટર જનરલ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો BSFની વાત થાય છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે દલજીતસિંહ ચૌધરી છે મિત્રો. તેઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ BSFના ડાયરેક્ટર જનરલ બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સપ્ટેમ્બર 2024માં ભારતના નવા નાણાં સચિવ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો નાણાં સચિવની વાત કરવામાં આવી છે તો આમાં કોણ બન્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી જવાબ આવશે તુહિત કાંતા પાંડે છે. તેઓ નવા નાણાં સચિવ છે ભારત દેશના બન્યા છે. ત્યારબાદ
આગળ વાત કરીએ તો ઓગસ્ટ 2024માં જે છે રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEO તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? એટલે કે મિત્રો અહીં અધ્યક્ષ અને CEO બંનેની વાત થાય છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સતીશ કુમારની છે તે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો સશસ્ત્ર સીમા બળ એટલે કે SSBના નવા ડાયરેક્ટર જનરલ કોણ બન્યા છે? તો મિત્રો SSBની વાત થઈ છે તો SSBના ડાયરેક્ટર જનરલ નવા કોણ બન્યા છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ અમૃત મોહન પ્રસાદ છે તેઓ છે નવા ડાયરેક્ટર જનરલ SSBના બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICCના પ્રમુખ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ICCના પ્રમુખ કોણ છે મિત્રો હાલમાં? તો જવાબ આવશે ઓપ્શન એ આવશે જય શાહ. મિત્રો આપણા ભારતના છે જેઓ ICCના પ્રમુખ પદ ઉપર હાલમાં રહેલા છે. ઉપરાંત મિત્રો જય શાહ BCCIના સચિવ પદ ઉપર પણ હાલમાં રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના નવા અધ્યક્ષ તરીકે છે કોની પસંદગી અથવા તો કોની નિમણૂક કરવામાં આવી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, પ્રીતિ સુદાન છે તેઓની નિમણૂક છે UPSCના નવા અધ્યક્ષ તરીકે કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ GPSCના નવા ચેરમેન તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો GPSCની વાત થાય છે આપણે ગુજરાતની જે સ્પર્ધાત્મક પરીક્ષાની જે છે મુખ્ય જે છે વર્ગ 1 અને વર્ગ 2ની મુખ્ય પરીક્ષાઓ જે લેતી હોય છે તે સંસ્થાના જે અધ્યક્ષ મિત્રો અથવા તો ચેરમેન કોણ બન્યું છે? તો તે બન્યા છે મિત્રો ઓપ્શન એ IPS હસમુખ પટેલ સાહેબ છે બન્યા છે. અને મિત્રો હસમુખ પટેલ સાહેબ છે આ અગાઉ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ છે હવે GPSCના નવા ચેરમેન બન્યા છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે તે કોણ બન્યું છે? તો મિત્રો અગાઉ આપણે જોયું તે મુજબ IPS હસમુખ પટેલ સાહેબ છે મિત્રો તેમણે છે તે GPSCના ચેરમેન બન્યા છે. તેથી તેમણે છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને એનું પદ ખાલી હતું. તો હવે નવા અધ્યક્ષ મિત્રો કોણ બન્યા છે? તો તે બન્યા છે મિત્રો ઓપ્શન સી નિર્જા ગોટરુ છે તે નવા અધ્યક્ષ છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના બન્યા છે. તો મિત્રો આ હતા તાજેતરમાં જ નિમણૂક પામેલા વર્તમાન પદાધિકારીઓ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય